સનાતન ધર્મમાં કુલ કેટલી નવરાત્રી છે? મૂળમાં આપણે સૌ કોઈ પરિચિત હશું અને જે સનાતન સાથે જોડાયેલા છે, જે શક્તિના ઉપાસકો હશે, એ સૌને ખ્યાલ હશે. પણ એક વખત આ સંવાદથી આપણે એ બાબત માટે થોડા જાગૃતિ થઈ, કારણ કે આ સંવાદ ક્યાં સુધી પહોંચવાનો હશે. તો મૂળમાં 4 નવરાત્રી, એમાંની પહેલી નવરાત્રી આ વાર્ષિક નવરાત્રીમાં માઘી નવરાત્રી એટલે મહામાસની નવરાત્રી, બીજી નવરાત્રી ચૈત્ર નવરાત્ર, ત્રીજી નવરાત્રી ગુપ્ત નવરાત્રી તરીકે આપણે ઓળખીએ આષાઢી નવરાત્રી, અને ચોથી છે શારદીય નવરાત્રી. આમ 4 નવરાત્રીઓ. પણ કોઈ પંચાંગનો અભ્યાસ કરે, થોડા કોઈ એવા જ્યોતિષ શાસ્ત્રના કોઈ સાચા જાણકાર છે એમની પાસે બેસે, અથવા તો આપણા પુરાણોનો અભ્યાસ કરે, તો એમને ખ્યાલ પડશે કે આ બધી નવરાત્રીઓ શુક્લ પ્રતિપદાથી શરૂ થાય અને નવમીએ પૂરી થાય. પણ એક શાકંભરી નવરાત્રી જે પૌષ મહિનામાં લાગે, એ અષ્ટમીના શરૂ થશે અને પૂર્ણિમાના પૂર્ણાહુતિ થશે. આ એક જ નવરાત્રી. અને પછી તો ગૌ નવરાત્રીનો ભાગ પડે છે. અને મહાપુરુષો પાસેથી એવું સાંભળ્યું છે, શક્તિના ઉપાસકો પાસેથી, કે પ્રતિ માસના એકમથી લઈને નવમીના જે દિવસો છે એ નવરાત્રીના દિવસો છે. પણ સાધકો માટે, ઉપાસકો માટે મુખ્ય આ 4 નવરાત્રીઓ, અને એમાં પણ ચૈત્રી અને શારદીય આરાધનાના સવિશેષ પર્વો છે.